નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, 10મી ફેબ્રુઆરીનો દિવસ વિશ્વ કઠોળ દિવસ તરીકે ઉજવાય છે, એટલે કે વર્લ્ડ પલ્સીસ ડે. સૌથી પહેલાં 2016માં વિશ્વ કઠોળ દિવસની ઉજવણી થઈ, કારણ કે કઠોળ છે એ ભોજનનો, આપણા ખોરાકનો એક મહત્ત્વનો હિસ્સો છે. તો એનું મહત્ત્વ લોકો, આખા વિશ્વના લોકો સમજે. આપણે ભારતીયો, ગુજરાતીઓ તો સમજીએ છીએ, પણ વિશ્વભરના લોકો કઠોળનું મહત્ત્વ સમજે એટલા માટે વિશ્વ કઠોળ દિવસની ઉજવણી 2016માં કરવામાં આવી. અને પછી 2019થી નિયમિત રીતે દર ફેબ્રુઆરીની 10મી તારીખ, એટલે કે 10 ફેબ્રુઆરી દર વર્ષે આખા વિશ્વમાં કઠોળ દિવસની, પલ્સીસ ડેની ઉજવણી કરવામાં આવે છે. આપણે મૂળભૂત ગુજરાતીઓ છીએ, એટલે આપણે તો કઠોળ સાથે કાયમ માટે જોડાયેલા છે. આપણે તો લગભગ રોજિંદા ભોજનમાં કઠોળ હોય છે. જેમ કે દાળ ભાત ખાવાવાળી પ્રજા છે, આપણે એવું કહીએ છીએ. લોકો એવી ટીકા કરતા હોય છે કે ગુજરાતીઓ એટલે દાળ ભાત ખાવાવાળા લોકો. એ ભલે એની ટીકા હોઈ શકે, અથવા તો એક કટાક્ષમાં બોલતા હોય તો ભલે બોલે, પણ મૂળભૂત રીતે આપણે દરરોજ કઠોળ લઈએ છીએ. આમ આપણે ત્યાં જુઓ તો તુવેરની દાળ આપણે લગભગ રેગ્યુલર ખાઈએ છીએ. મગની દાળ નિયમિત રીતે ખાવાવાળો મોટો વર્ગ છે. આપણે ત્યાં એક પરંપરા હતી, દર શનિવારે ઘરમાં અડદની દાળ થાય. આપણે ત્યાં એક પરંપરા હતી. હા, હનુમાનજીનો વાર છે શનિવાર, તો શનિવારે હનુમાનજીને તેલ ચડાવવાનું. અડદ હનુમાનજીને પ્રિય છે, એટલે આખા અડદ પણ હનુમાનજીને ચડે છે, તેલમાં બોળેલા, સિંદૂરમાં બોળેલા. તો એ પણ આપણી પરંપરા છે. તો આપણે શનિવારે બપોરે અડદની દાળ ખાવાની ગામડામાં હજી પણ ક્યાંક પરંપરા છે જ. તો કોઈને કોઈ રીતે કઠોળ ખાવું આધ્યાત્મિક માર્ગે, અથવા તો એ નામે, અથવા તો રિવાજોના નામે, કે જે રીતે, દાખલા તરીકે મગ, તો કોઈ પણ શુભ પ્રસંગ આપણે ત્યાં હોય, કોઈ પણ શુભ પ્રસંગ, દાખલા તરીકે કોઈ સગાઈ છે, લગ્ન છે, બાળકનો જન્મ થયો છે ઘરમાં, અથવા તો ઘરનું મુહૂર્ત છે, જેને કહેવાય કે ગૃહ પ્રવેશ, અથવા તો કોઈ નવી દુકાન કે ઓફિસ લીધી છે તો એનું વાસ્તુ છે, ઘરનું વાસ્તુ. કોઈ પણ શુભ પ્રસંગની વાત આવે એટલે મગ રાંધવા, મગ ખાવા, લાપસી અને મગ, કે કોઈને કોઈ રીતે મગનો ભોજનમાં ઉપયોગ કરવો, એને આપણે એક શુભ તત્વ માનીએ છીએ. મગને આપણે શુભ માનીએ છીએ. કોઈને કોઈ રીતે એ બાને આપણે કઠોળ લઈએ છીએ. અડદને હનુમાનજી સાથે જોડીને, મગને કોઈ શુભ પ્રસંગ સાથે જોડીને. અને ઉપરાંત પણ આપણે અઠવાડિયામાં એકાદી વાર, માનો કે લોકો વાલ ભાત ખાય છે, રોટલી અને વાલ ખાય છે, રસાવાળા વાલ. એ જ રીતે રાજમાનો પણ બહુ મોટો ઉપયોગ હોય છે, ગુજરાતમાં પણ, અન્ય રાજ્યોમાં તો છે જ. તો રાજમા અને ભાત, રોટલી અને રાજમા, તો એ પણ એક ઉપયોગ છે. એટલે મગ, અડદ, રાજમા, વાલ, વટાણા પણ આપણે નિયમિત રીતે લીલા વટાણા અને સૂકા વટાણા બંનેનો ઉપયોગ કરીએ છીએ. તો એ રીતે વાલ, વટાણા, તુવેર, મસૂર, ચણાને કેમ ભૂલાય? દેશી ચણા, આપણા મૂળ ગુજરાતી ચણા, ઝીણા ચણા, અને એટલા સરસ ટેસ્ટી થાય. તો ચણા અને ભાત, રોટલી અને ચણા રસાવાળા. પછી આપણે હવે અત્યારે પેલા પંજાબી પ્રકારનું શાક જે ખાઈએ છીએ, તો એમાં મોટા ચણાનો ઉપયોગ કરીએ છીએ, મોટા સફેદ ચણાનો. તો કોઈને કોઈ રીતે આપણે દાળના સ્વરૂપમાં, અથવા તો આખા કઠોળના સ્વરૂપમાં કઠોળનો ઉપયોગ કરીએ જ છીએ, મગથી માંડીને રાજમા સુધીનો. તો આપણે ત્યાં આટલા પ્રકારનું કઠોળ પાકે છે, આપણે ત્યાં આટલી દાળ પાકે છે. ગરીબ માણસ માટે, અથવા તો મધ્યમ, જે લોઅર મિડલ ક્લાસ છે, ગરીબ વર્ગ જે વર્ગ છે, એનો તો રોટલો ને દાળ એમનો તો કાયમનો ખોરાક છે. બપોરનું ભોજન રોટલો ને દાળ, એની પાસે કદાચ બીજી કોઈ સુવિધા નહીં હોય, તો બે વસ્તુમાં રોટલો અને દાળ, તો એ આખું ટાણું કાઢી નાખે છે બપોરનું. ટૂંકમાં કોઈને કોઈ રીતે આપણે કઠોળ આપણા પેટમાં પધરાવીએ છીએ. આપણે ખોરાક તરીકે કઠોળનો ઉપયોગ દાળના રૂપમાં કે આખા કઠોળના રૂપમાં કરીએ જ છીએ. હવે એના બહુ ફાયદા છે. સૌથી પહેલાં તો પ્રોટીનનું બહુ મોટું સોર્સ છે કઠોળ, બહુ જ મોટું સોર્સ. પ્રોટીનનું પાવર હાઉસ છે કઠોળ. આજે કઠોળનો નિયમિત રીતે જે લોકો ઉપયોગ કરે છે તેના શરીરમાં પ્રોટીન નહીં ઘટે. આપણે ત્યાં એવું કહેવાય છે કે ભાઈ અમુક પ્રકારનો ખોરાક તમે લ્યો છો તો તમારા શરીરમાં પ્રોટીન ઘટે. ખોટી વાત. કઠોળનો જે લોકો નિયમિત ઉપયોગ કરે છે, પછી એને બીજું કાંઈ આડું અવડું કોઈ વસ્તુ ખાવાની જરૂર નથી, કોઈ પ્રોટીનના પડીકા પીવાની જરૂર નથી, કોઈ પ્રોટીનના ડબલા
મોટા મોટા ઘરમાં રાખવાની જરૂર નથી, મોંઘા અને કેમિકલવાળા. એ કોઈ પાવડર, કોઈ ડબલા તમારે પીવાની જરૂર નથી. દૂધ સાથે ને આની સાથે ને આની સાથે ને કાંઈ કરવાની જરૂર નથી. બીજો કોઈ પણ પ્રકારનો ખોરાક ખાવાની જરૂર નથી, જેનો હું અહીંથી સ્પષ્ટ ઉલ્લેખ નથી કરતો, પણ તમે સમજો છો કે પ્રોટીનનું સોર્સ છે એમ કરીને જે તે આપણને ભલામણ કરવામાં આવે છે ખાવા માટેની, તો એવું કંઈ ખાવાની જરૂર નથી. નિયમિત રીતે દાળ, નિયમિત રીતે આ બધા આખા કઠોળ, જેનો મેં ઉલ્લેખ કર્યો, મગ, અડદ, વટાણા, વાલ, રાજમા, ચણા અને એની દાળ, જે પણ આપણી પાસે ઉપલબ્ધ છે, એ નિયમિત રીતે ભોજનમાં રાખશું તો શરીરમાં પ્રોટીન ઘટશે નહીં. બીજા કોઈ પડીકા પીવાની જરૂર નહીં રહે, બીજું કાંઈ ખાવાની જરૂર નહીં રહે. જે આપણો માનવનો ખોરાક નથી એ વસ્તુ કોઈ ખાવાની જરૂર નહીં રહે. તો કઠોળનું મહત્વ શું છે? એટલે પ્રોટીનનું મોટું સોર્સ છે, પ્રોટીનનું પાવર હાઉસ છે. એ જ રીતે વિટામિન્સ, અનેક પ્રકારના વિટામિન આપણા કઠોળમાં છે, દાળમાં છે, કઠોળ, આખા કઠોળમાં છે. તો વિટામિન નહીં ઘટે, પ્રોટીન નહીં ઘટે. ફાઈબરનું મોટું સોર્સ છે, કારણ કે ફાઈબર છે એ પાચન માટે બહુ જરૂરી છે. તમારી ચયાપચયની જે ક્રિયા કહી છે, મેટાબોલિઝમ, તો એને માટે ફાઈબરની બહુ જરૂર પડે છે. તો આપણે રેસાવાળા શાકભાજી, પાંદડાવાળા શાકભાજી એટલા માટે જ ખાવાનો આગ્રહ રાખવામાં આવે છે. ફ્રૂટ ખાવાનો આગ્રહ એટલા માટે રાખવામાં આવે છે, તો એમાંથી ફાઈબર મળે. તો કઠોળ છે એ પણ ફાઈબરનું મોટું સોર્સ. એટલે 3 મોટી જે શરીરની જરૂરિયાતો છે, પ્રોટીન, વિટામિન અને ફાઈબર. તો 3 વસ્તુ આપણને કઠોળમાંથી મળી જાય છે. અને જે પણ કઠોળ આપણી પાસે ઉપલબ્ધ છે, જે સસ્તું છે અથવા તો જે આપણને મળે છે, અને બધું જ મળે છે. આ જે કઠોળનો અહીં મેં ઉલ્લેખ કર્યો, બધું જ આપણી આજુબાજુમાં છે, બધું જ નિયમિત રીતે ખાવા જેવું છે. ફણગાવેલા કઠોળ અનેક લોકો ખાય છે, સાંજે પલાળી દે છે મગને, ચણાને કે અન્ય જે પણ એને ભાવે છે. રાત્રે પલાળી સવારે એમને ફણગાવેલા ખાય છે. કેટલાક લોકો બાફીને ખાય છે, કેટલાક એને આછું પાતળું તેલથી વઘારીને ખાય છે. જેવી જેની સુવિધા અથવા જેવી જેની ફાવટ, શરીરને જે અનુકૂળ છે. તો કોઈ પણ રીતે કઠોળનો ઉપયોગ, રોજ કઠોળનો ઉપયોગ કરવો જોઈએ, દાળના રૂપમાં કરીએ કે બીજી રીતે કરીએ. વેરાયટી કઠોળની, કોઈ દિવસ મગ કરીએ, કોઈ દિવસ ચણા થાય, કોઈ દિવસ રાજમા થાય, કોઈ દિવસ વટાણા થાય. શનિવારે અનુકૂળ હોય તો અડદની દાળ થાય, આખા અડદ થાય. તો કોઈને કોઈ રીતે આખું અઠવાડિયું કઠોળનો ઉપયોગ કરશું તો પ્રોટીન, વિટામિન અને ફાઈબર શરીરમાં ઘટશે નહીં. આ 3 વસ્તુ શરીરમાં હશે તો સ્વાસ્થ્ય બહુ સારું રહેશે. એટલે કઠોળ છે એ સ્વાસ્થ્ય માટે અતિ ઉત્તમ છે. કઠોળ થી પ્રોટીન નથી ઘટતું, વિટામિન નથી ઘટતું, ફાઈબર નથી ઘટતું, એટલે પાચન સારું રહે છે. પાચન સારું રહે એટલે શરીરની મોટાભાગની અગવડતાઓ દૂર થઈ જાય છે, સગવડતા વધી જાય છે આખા શરીરની. તો કેટલા બધા રોગમાં કઠોળ છે ઉપયોગી છે. એનું મૂળ કારણ કે પાચન સરસ રહે એટલે આપોઆપ શરીર સારું રહેવાનું. જેને કહેવાય કે મોટાપણું, જે અત્યારે ઓબેસિટી વધતી જાય છે, જાડાપણું વધતું જાય છે, ચરબી વધતી જાય છે, તો કઠોળ છે એ ચરબી ઉપર કંટ્રોલ મૂકે છે. એટલે તમને બહુ જાડા નહીં થવાથી, જેટલું શરીર હોવું જોઈએ આપણું હાઇટના પ્રમાણમાં, ઊંચાઈના પ્રમાણમાં, અથવા વારસાગત રીતે જે પણ આપણો વારસો છે, તો એ જાળવવામાં કઠોળ બહુ ઉપયોગી છે. એવી જ રીતે કોલેસ્ટ્રોલ, અત્યારે બહુ મોટા પ્રશ્નો છે, હાર્ટની સમસ્યાઓ છે લોકોને, તો કોલેસ્ટ્રોલ કંટ્રોલ રાખે છે કઠોળ. કોલેસ્ટ્રોલ વધવા નહીં દે, કારણ કે એમાં કોઈ એવો પદાર્થ નથી કે જેને કારણે તમારું કોલેસ્ટ્રોલ વધે. બીજું, શુગર કંટ્રોલ કરે છે કઠોળ. પલ્સીસ જે આપણે ખાઈએ છીએ દાળના રૂપમાં કે આખા કઠોળ, તો એ તમારી શુગર કંટ્રોલ કરે છે, તમારું કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે, તમારા શરીરમાં પ્રોટીન વધારે છે, વિટામિન વધારે છે, ફાઈબર વધારે છે. તો એક કઠોળ, એક એટલે વેરાયટીના રૂપમાં હું કહું છું, આપણને રોજ એકને એક, દાખલા તરીકે મગ, તો 365 દિવસ મગ કદાચ ના ભાવે, 365 દિવસ ચણા ના ભાવે, 365 દિવસ અડદ ના ભાવે, સ્વાભાવિક છે. આખું અઠવાડિયું આપણે વેરાયટી કરી શકીએ એટલી રેન્જ આપણી પાસે છે. કેટલી મોટી આ દ્રશ્ય તમે જુઓ, કેટલી મોટી રેન્જ છે આપણી પાસે. આ બધું જ આપણી પાસે છે, ગુજરાતમાં છે, ભારતમાં છે, આ બધું જ આપણી આજુબાજુમાં છે, અને બધું જ આપણે લઈ શકીએ એમ છે. બહુ નજીવી જે રૂટીન કિંમત હોય છે શાકભાજીની, એવી કિંમતે જ મળતું હોય છે. તો નિયમિત રીતે કઠોળનો ઉપયોગ આપણા ભોજનમાં કરીએ. બીજું, આ તો કરી આપણે માનવ સ્વાસ્થ્યની વાત. આ દ્રશ્ય પણ તમે જુઓ, કેટલી બધી રેન્જ છે. આપણે માનવ સ્વાસ્થ્યની વાત કરી, માનવ સ્વાસ્થ્ય માટે આટલું ઉપયોગી છે. કોઈ બીજો ખોરાક ખાવાની જરૂર નથી. અગેન હું કહું છું, કોઈ બીજો ખોરાક, કોઈ બીજા પ્રોટીનના પડીકા બજારમાંથી ડબલા લઈ આવવાની જરૂર નથી. કઠોળ ખાવાનું શરૂ કરી દઈ,
બધું આપોઆપ સરસ ગોઠવાઈ જશે. સ્વાસ્થ્ય. હવે આ તો વાત કરીએ આપણે આપણા સ્વાસ્થ્યની, માનવ સ્વાસ્થ્યની. કઠોળ જમીન માટે ઉપયોગી છે. કઠોળ વાવવું, કઠોળની ખેતી ખેડૂતો માટે પણ ઉપયોગી છે. એવા સંશોધન થયા છે છેલ્લા, કારણ કે 2016માં પહેલી વખત વિશ્વ કઠોળ વર્ષ ઉજવાણું, વિશ્વ કઠોળ દિવસ ઉજવાણું આખા વિશ્વમાં, વિશ્વ કઠોળ દિવસ. અને 2019થી દર ફેબ્રુઆરીની 10મી તારીખે વિશ્વ કઠોળ દિવસ ઉજવાય છે. તો એમાં આખા વિશ્વમાં જુદા જુદા સંશોધનો થયા. 2019થી આ કામ ચાલુ છે, શરૂ છે, હજી પણ એ કામ ચાલે છે સંશોધનોનું. કઠોળનું માનવ જીવનમાં મહત્વ, અત્યારે જે તારણો આવ્યા મેં આપની સમક્ષ રજૂ કર્યા કે કઠોળના આટલા ફાયદા છે, એ મેં તારણો આપ્યા. હવે બીજા સંશોધનો જે નવા થયા એમાં કેટલાક ડેટા મારી પાસે છે. કૃષિ વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું કે જે ખેડૂતો પોતાની જમીનમાં, પોતાના ખેતરમાં, પોતાની વાડીમાં નિયમિત રીતે કઠોળ વાવે છે સિઝન પ્રમાણે, એ ખેડૂતોને ખબર છે ક્યારે શું વવાય. નિયમિત રીતે જે ખેડૂતો કઠોળ વાવે છે પોતાના ખેતરમાં, એની જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાયેલું રહે છે. જમીનમાં નાઇટ્રોજન ખૂટી જાય છે એટલે પછી અમુક પ્રકારના ખાતરો નાખવા પડે છે, રાસાયણિક ખાતરો, નાઇટ્રોજન વધારે એવા. પણ એ કરવાની જરૂર નથી. જો તમે નિયમિત રીતે કઠોળ વાવશો એની સિઝન પ્રમાણે, જ્યારે મગની સિઝન છે મગ વાવો, અડદની સિઝન છે અડદ વાવો, ચણાની સિઝન ચણા વાવો, જે પણ આપણે ત્યાં થાય છે, વાલની સિઝન છે વાલ વાવો, વટાણા વાવો, જે પણ આપણે ત્યાં થાય છે. જે ખેડૂતો નિયમિત રીતે પોતાની જમીનમાં, પોતાના ખેતરમાં, વાડીમાં કઠોળ વાવે છે, એની જમીનમાં કઠોળના જે છોડ છે, એના જે મૂળ છે, એને કારણે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધી જાય છે, બેલેન્સ થઈ જાય છે. ઘટે છે નાઇટ્રોજન જ્યાં, ત્યાં એ બેલેન્સ કરી દે છે કઠોળનું વાવેતર. તો ખેડૂતો માટે પણ ઉપયોગી છે બે રીતે. એક તો પોતાની જમીન સુધરશે, કોઈ ખાતર નાખવાની જરૂર નહીં રહે નાઇટ્રોજન વધારતું, કારણ કે કઠોળનું વાવેતર જ નાઇટ્રોજન વધારી દેશે જમીનમાં. અને બીજું, કઠોળનું ઉત્પાદન કરશો, કઠોળની ડિમાન્ડ છે, 365 દિવસ લોકો કઠોળ ખાય છે. દરેક લોકો કોઈને કોઈ રીતે દાળના રૂપમાં, આખા કઠોળના રૂપમાં, પલ્સીસના રૂપમાં ખાય જ છે. તો દરેક ખેડૂતને બે રીતે કઠોળ ઉપયોગી છે. પોતાની જમીન સુધારી દેશે, કુદરતી રીતે સુધરી જશે કઠોળના વાવેતર માત્રથી, અને કઠોળનું ઉત્પાદન થશે, એ એને વેચાણ, આજે એની ડિમાન્ડ છે જ, તો કંઈ વેચવાનો પ્રશ્ન નહીં આવે. તો ઉત્પાદનના ફાયદાઓ એને મળશે અને જમીનનો સુધારો થઈ જશે. તો ખેડૂત માટે પણ ઉપયોગી છે. ખેડૂતો ખૂબ કઠોળ વાવે. દેશના બાંધવોને, વિશ્વના આપણા બંધુઓ અને ભગીનીઓને કઠોળ કોઈથી ઘટે નહીં, કઠોળ પૂરતું મળી રહે, સમયસર મળી રહે અને યોગ્ય રીતે મળી રહે. તો એટલા માટે એનું ઉત્પાદન કરવું, વાવેતર કરવું પણ બહુ જ જરૂરી છે. તો કઠોળ આપણને નિયમિત મળશે તો બીજું કંઈ ખાવાની જરૂર નહીં પડે. આચર કુચર કે અથવા અન્ય કોઈ પણ પ્રકારનો ખોરાક ખાવાની જરૂર નહીં પડે. કઠોળમાં બધું જ છે. ખાસ કરીને સ્પોર્ટ્સમેન છે, ખાસ કરીને જે લોકો રમતગમત સાથે જોડાયેલા છે, એક્સરસાઇઝ નિયમિત કરે છે, એમણે તો ખાસ નિયમિત રીતે કઠોળ ખાવું જોઈએ. બસ, બીજું તમે કંઈ ખાવાની જરૂર નથી. કઠોળ ખાઓ તો બીજા કોઈ પાડિકા, જેનો હું વારંવાર ઉલ્લેખ કરું છું, તમારે બીજું અન્ય કોઈ વસ્તુ ખાવાની જરૂર નથી. કોઈ ભરમાવે તો ભરમાવાની પણ જરૂર નથી, કારણ કે સોશિયલ મીડિયામાં કેટલું બધું સાચું ખોટું ચાલતું હોય છે કે આ ખાવ તો તમારા શરીરમાં પ્રોટીન વધી જાય ને તમારા શરીરમાં પ્રોટીન ઘટે છે ને ફલાણું ખાવ તો, એવું કાંઈ કરવાની જરૂર નથી. કઠોળ ખાધા કરો, પ્રોટીન બેલેન્સ થઈ જશે. બસ, વિશ્વ કઠોળ દિવસ નિમિત્તે આટલી વાત કરવી હતી. 10મી ફેબ્રુઆરી એ વિશ્વ કઠોળ દિવસ હોય છે, ત્યારે આપણે નિયમિત રીતે કઠોળ ખાતા રહીએ. બીજું કાંઈ જાજુ આમ તેમ જોવાની જરૂર નથી, બીજા કોઈ ખોરાક બાજુ નજર કરવાની જરૂર નથી. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.